હાલો યુટ્યુબ નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. અને અત્યારમાં તો સાંજ પડી ગઈ છે ને આજે આપણે બનાવવાનું છે ને કે ખાસ વસ્તુ બનાવવાનું છે, એટલા માટે તો આપણે થોડીક વસ્તુ લઈ લીધી છે. જો ટોપરું છે, પછી આ શું છે ખબર જ પડી ગઈ છે કે શું બનાવવાનું છે. એમ ક્વોલિટી બનાવવાની છે આપણે. અને જો આ થોડો કંઈક પાવડર છે ને અમારા મોરભાઈ, જે મારા નનકા ભાઈ છે ને, વાળું કરે છે. હાલો બધે વાળું કરે નહીં. જો મારા બાબુ ક્વોલિટી ખાય છે. લાવ્યા છે મારા હાટું. એમ અમારા હાટું નહીં લાવ્યા? નહીં, તમારા હાટું લાવ્યો, ફ્રીજમાં પીડ્યું છે. એ ક્વોલિટી લાવ્યા ને તો આપણે યાદ ચડી ગયું. એ ક્વોલિટી લાવ્યા ને તો આપણે યાદ ચડી ગયું. ક્વોલિટી બનાવવાનું ને તો આપણે આ પડી પીડી છે ને તો આપણે ક્વોલિટી બનાવી નાખીએ. કેવી થાય તો ખબર નથી, પણ હવે આજ પહેલી વાર બનાવી નાખી ક્વોલિટી. બદામ શેક ને એવું તો બધું બનાવ્યું હું, પણ આજ ક્વોલિટીનું બનાવવાનું મુહૂર્ત કરવાનું છે. તો હવે હાલો આપણે શરૂઆત કરીએ. હવે આપણે એમાં રેડી દઈએ દૂધ. જો એક મોણી દૂધ લીધેલું છે, આપણે એમાં રેડી દઈએ. આપણે પહેલાં એટલા દૂધની બનાવવાની છે, કેવી થાય એમ પછી આપણે પાસે સારી બનાવશું. હવે ફાઇનલ આપણું દૂધ ગરમ થઈ ગયું છે જેવું તેવું, તો આપણે થોડુંક દૂધ પહેલાં કાઢી લેવાનું છે. થોડુંક દૂધ આપણે પહેલાં બારું લઈ લઈએ. ફાઇનલ હવે જો આપણે છે ને થોડું દૂધ બે વાટકામાં કાઢી લીધું છે. એમાં આપણે છે ને કસ્ટર્ડ પાવડર નાખવાનો છે, થોડોક અમથો વાટકામાં. થોડો કસ્ટર્ડ પાવડર નાખવાનો છે અને બદામ મિક્સ પાવડર, અને એને આપણે નોખા વાટકામાં નાખવાનું છે. બેને આપણે નોખા વાટકામાં નાખી દીધો છે. અને હવે બેને છે ને આપણે હલાવવાનું છે. આવી રીતે હલાવી નાખવાની. આને આપણે હલાવી નાખવાનું છે. હલાવીને જો આવી રીતનું કરી નાખવાનું. હાવ દૂધ જો ઉફાળે આવી ગયું છે, તો આપણે દૂધને છે ને હલાવે જ રાખવાનું છે. હવે એને ઘડીક વાર રહેવા નહીં દેવાનું, ખાલી હલાવે જ રાખવાનું. હવે આપણે દૂધમાં નાખી દેવાની છે ખાંડ. હવે એને હલાવે રાખવાનું. હાવ ખાંડ ઓગળી જાય ને ત્યારે હલાવે રાખવાનું. હવે આપણે નાખી દઈએ બદામ શેક મિક્સ પાવડર. આમાં કાજુ બદામ બધું નાખેલું, એટલા માટે આપણે અલગથી ન નાખતા, બધું ભેગું નાખેલું હોય જ તે. હવે આપણે એમાં નાખવાનું છે કોપરું. હવે આપણે નાખવાનું છે કસ્ટર્ડ પાવડર. હવે આનો કલર એ બદલી રહેશે. વાટકામ સોટી હોય ને તો આમ લઈ લેવાનું. ફાઇનલી જવું આપણી ક્વોલિટી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જવું આપણે એટલી રાખવાની જાડી, બહુ જાડી નહીં રાખવાની, એટલી જાડી રાખવાની. તો આપણે ગેસને બંધ કરી નાખીએ. એટલી જાડી રાખવાની. હવે આપણે એને ઉતારી લઈએ. હવે આપણે એમાં થોડું કોપરું નાખી દઈએ. કરશે. હવે આપણે એને ઘડીક વાર ઠંડી કરવા દેવા દઈએ. પછી આપણે ફ્રીજમાં મૂકવાનું છે. પછી તો ગુલ્ફી થાય ને આપણે ત્યાંને ઘરે આપણે ક્વોલિટી નહીં બને, એટલા માટે પહેલાં આપણે ઘડીક વાર ઠંડુ થવા દઈએ, પછી આપણે ફ્રીજમાં મૂકશું. ફાઇનલ હવે આપણી છે ને ગુલ્ફી બનાવેલી હતી ને એ હાવ ઠરી ગઈ છે. જુઓ તમે.
હાવ ઠરી ગઈ છે. તો આપણે છે ને આ ગ્લાસમાં નાખવાની છે ને આમાં નાખશું, કેમ કે આપણી પાસે તો કાંઈ છે નહીં બીબુ. આ ગુલ્ફી નાખવાનું બીબુ હોય પણ એ બીબુ તો છે નહીં, ખાલી આપણે ઘરે બનાવવા માટે અખતરો કરેલો હોય એટલે માટે બીબુ કાંઈ છે નહીં, એટલા માટે આપણે ગ્લાસનો ઉપયોગ કરી લઈએ ને એક આ પ્લાસ્ટિકનું ખોખું છે એનો ઉપયોગ કરી લઈએ. તો પહેલાં આપણે એમાં નાખી દઈએ. આવી રીતે ભરવું પડશે. હવે આપણે ગ્લાસમાં છે ને આવી રીતનું કાગળ પેક કરી નાખીએ. આ લબ્બરનો ઉપયોગ કરી લઈએ આપણે. આવી રીતના આમ લબ્બર નાખી દઈએ. એમાં નાખી દઈએ આપણે દાંડલો ગુલ્ફીનો આવી રીતે. હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દઈએ. હવે ફાઇનલી આપણે આ બધું છે ને આપણે મૂકી દઈએ ફ્રીજમાં ઠંડુ કરવા માટે. આપણે ફ્રીજમાં ક્વોલિટી પીડી છે, આ આપણે બનાવેલી છે ને ઓલી તો આપણે તૈયાર લાવેલા છે ગામમાંથી. આવી રીતના મૂકી દેશે. હવે આપણે છે ને સવારમાં આપણું રિઝલ્ટ ખબર પડશે આપને. ફાઇનલી ફેમિલી અત્યારે પડી ગઈ છે સવાર અને આપણે જોઈ લઈએ આપણું ગુલ્ફીનો રિઝલ્ટ આવી ગયું કે નથી આવ્યું. હવે આ ડબ્બાને આપણે ખોલવાનું છે અને આને આપણે ખોલવાનું છે કે આપણી ક્વોલિટી બની કે નથી બની એમ. જોયું આપણી ક્વોલિટી બની રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્ત બની ગઈ. શાક લઈ લઈ. મસ્ત સુપર બની હો. કેવી બની? મસ્ત બની. મસ્ત બની. અસલ ગુલ્ફી. હા હા. મને તો આખી ગુલ્ફી ખાઈ જાય, મને તો એવી થઈ ગઈ. ખાઈ લો ખાઈ લઉં એમ ગુલ્ફી બનાવી છે ને બેન? ખાવી તો પડે જ ને. જો આપડા ડબલામાં ફીર્યું તો એ મસ્ત બન્યું કે બધું એક જ છે. બધું એક જ છે. દુકાન બધું મસ્ત જ બને ને. દુકાન બનાવવાની જરૂર છે રૂપા સોનીબેન ને. હા હા જો હાલ ગુલ્ફીની દુકાન બને નાખું. કાપી દુકાન બે છે કોણ? તું બીજું કોણ બે? હું ન બેહું. એમાં એમ દુકાન બને આમાં એટલે આવી રીતના હે કે અમે ભાઈ ગુલ્ફી બનાવી નાખી છે પણ આમાં થોડી ઘણી કમી રહી છે. હે ને કમી રહી ડિઝાઇન ન પડે ને. ડિઝાઇન તો આપણે આને છે કે થોડો ઘણો અવાજ કે આવે. આને છે કે આપણે 4 ઓલા હાટીકા રાખવાના. 4 હાટીકા 4 એક ખૂણે નાખી દેવાનું, પીછે ચાકુ કરીને કાપી નાખવાનું. એમ એટલે બની જાય. પણ આપણે પાસે હાટીકા નહોતા ને. હાટીકા નહોતા કે બીબા આવે કે એ બીબા નાખવાનું. એને આ ફ્રીજમાં ન હોય, એનું હોય મોટું ફ્રીજ, આડું ફ્રીજ, એની અંદર મૂકવાનું હોય. આ તો આપણે ટ્રાય મારી ખાલી બને કે ન બને એમ. દુકાન બને તો બધું હોવું જોઈએ, થોડી બને નહીં. ખાલી વાતો કરીને આપણે બનાવી, થોડા વાતો કરવામાં થોડું કઈ કેવું પડે. ના ના ને કઈ વાતો કરે કઈ બનાવી ન નાખીએ આપણે તો પછી. ચાલો બધા તમે ગુલ્ફી ખાવા. જો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.